Hello, namaste, my dear girls. A very good morning to all of you. Welcome again to my session. So, I hope you all are doing really, really great. Okay, so this is our eighth session. Okay, of our unit number 2. Okay, this is not planned in your timetable, but the thing is કે લાસ્ટ જે સેશન હતું આપણું લેક્ચર નંબર 7 એમાં આપણે છે ને આ યુનિટના બે ટોપિક બાકી રહી ગયા હતા. ઓકે, ધેટ વોઝ વન વોઝ ડિમોશન એન્ડ સેકન્ડ વન ઇઝ ડિસમિસલ. ઓકે, તો એ આપણે આજે છે ને સ્ટડી કરવાના છીએ. ઓકે, તમારી એક્ઝામ માટે ધીસ ટુ ટોપિક્સ આર નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલા બધા તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, બટ આપણે કાંઈ ક્યારેય સ્કીપ નથી કરતા. ઓકે, આપણે બધા ટોપિક્સ અને બધા ચેપ્ટર્સ જેમ છે એમ સિલેબસ વાઇઝ જ વી આર ગોઈંગ ટુ સ્ટડી. ઓકે, વી આર નોટ ગોઈંગ ટુ સ્કીપ એનીથિંગ. ઓકે, બિકોઝ હવે નસીબ તમારા એવા હોય અને પૂછાઈ ગયું તો ઓકે, બીકોમ સેમેસ્ટર 5માં તમારા જે સિનિયર્સ છે ને એ લોકોને પણ એચઆરમાં છે ને આપણે જનરલી સમ્સ નથી આવતા. આપણે સમ્સ ન આવે. હજી તમે આવશો ને સેમ 5માં ત્યારે તમારે આવશે, બરાબર. અત્યારે તમે અને એ સમ્સ એ છે ને એ ક્યારેય યુનિવર્સિટીવાળા નથી પૂછતા, બટ આ તો હવે નસીબ ખરાબ હોય અને તમારા જ ટાઈમે એ સમ્સ ને એ લોકો એ પૂછે. ઓકે, સો દેટ ઇઝ વાય ઓરમાં તમે કાઢી પણ શકો, બટ તો બી આપણે ક્યારેય કોઈ વસ્તુ સ્કીપ નહીં કરવાની. આપણે બધું આપણી રીતે પ્રિપેર થઈને જ જવાનું. ઓકે, તો આપણે કાંઈ પણ ટોપિક ગમે ત્યારે આપણને યુઝ કામમાં આવે, બરાબર, શીખા હોય ને તો. અને આપણે તમારી લાઈફના સેન્સમાં બી આપણે તમારી લાઈફમાં આ બધા ટોપિક્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બિકોઝ એચઆર છે એ બહુ લાઇવલી સબ્જેક્ટ છે. આમાં જે હું તમને આ પર્સનલ મેનેજમેન્ટમાં જે બધી વસ્તુ ભણાવું છું એ સેમ ટુ સેમ પ્રોસેસ ખરેખર રિક્રુટમેન્ટની સિલેક્શનની આવી જ થાય છે હરેક કંપનીમાં. ઓકે, તો આ બધી વસ્તુ કેવી છે તમને આગળ જતાં બહુ કામ આવશે. ઓકે, સો દેટ ઇઝ વાય વી આર નોટ ગોઈંગ ટુ સ્કીપ એનીથિંગ. અને આ અહીંયા તમારો યુનિટ નંબર 2 આજે કમ્પ્લીટ થઈ જશે, એટલે કાલથી આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 સ્ટાર્ટ તો બહુ પહેલાં થઈ ગયું હતું, જો કે 7 લેક્ચર પહેલાં. ઓકે, ધીસ ઇઝ ધી લાસ્ટ 2 ટોપિક્સ. ફર્સ્ટ ઇઝ ડિમોશન, એક જે ડિમોશન આપણે કરવાનું રહી ગયું છે એ વાળું. ઓકે, એન્ડ સેકન્ડ વન ઇઝ ડિસમિસલ. ઓકે, ડિસમિસલનું બીજું નામ છે રિટ્રેન્ચમેન્ટ. ઓકે, એ આપણે આગળ સ્ટડી કરશું. બસ બહુ આ બે ટોપિક છે એ બહુ નાના છે. ઓકે, સો નથિંગ ટુ વરી અબાઉટ ધીસ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ સેશન અને આપણે ડિમોશનથી સ્ટાર્ટ કરીએ. ઓકે, સો demotion. Let us study the introduction. Demotion is just opposite to promotion. In demotion, the employee is shifted to a job lower in status, grade and responsibilities. Demotion refers to the lowering down of the status, salary and responsibilities of an employee. હવે તમને યાદ હોય તો આપણે ગયા સેશનમાં છે ને પ્રમોશન ભણ્યા હતા. ઓકે, પ્રમોશન શું છે કે અત્યારે કરંટ સ્ટેટસ હવે જો જુનિયર મેનેજર હોય ને તો એમાંથી એને કઈ પોસ્ટ મળે તો કે સિનિયર પોસ્ટ મળે, બરાબર, સિનિયર મેનેજરની પોસ્ટ મળે. એને શું કહેવાય? પ્રમોશન કહેવાય. કે ભાઈ પહેલાં એ છે ને સાવ ઇન્ટર્ન હતો કંપનીમાં, પછી એને તરત પ્રમોટ કરીને કેવો જુનિયર એક્ઝિક્યુટિવ બનાવી દીધો, ને પછી એક્ઝિક્યુટિવમાંથી એને શું કરી નાખ્યો? મેનેજર કરી નાખ્યો. તો કેવું, તમે કેમ પહેલાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતા, પછી તમે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવ્યા, બરાબર, તો તમારું કેવું પ્રમોશન થયું, તમે આગળ વધતા ગયા ધીરે ધીરે, બરાબર. સેમ ટુ સેમ આવું છે ને કંપનીમાં હોય કે પહેલાં છે એ તમે એઝ એન ઇન્ટર્ન તરીકે રહ્યો કે ટ્રેની તરીકે રહ્યો, પછી એ લોકો તમને એક્ઝિક્યુટિવની પોસ્ટમાં મૂકે ને એના પછી એ લોકો તમને સીધી મેનેજરની પોસ્ટ માટે મૂકે, બરાબર. કંપનીમાં આપણે કેમ સ્કૂલમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડ હોય, કોલેજમાં ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર હોય, એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં થોડુંક આવું ડિફરન્ટ હોય, બરાબર. પણ હોય કેવી? સેમ વસ્તુ હોય. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવો તો તમે જોયું હશે તમારું જે રિઝલ્ટ આવે ને, જે સ્કૂલવાળા તમને રિઝલ્ટ આપે, એમાં નીચે એવું રિમાર્ક્સમાં લખેલું હશે, પાસ્ડ એન્ડ પ્રમોટેડ ટુ સેકન્ડ સ્ટાન્ડર્ડ. એટલે કે તમે સક્સેસફુલી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પાસ થઈ ગયા છો અને તમે પ્રમોટ થયા છો. પ્રમોશન સેકન્ડ સ્ટાન્ડર્ડમાં તમે પ્રમોટ થયા છો. સેમ ઓર્ગેનાઇઝેશનમાં એવી રીતે હોય. પહેલાં ટ્રેનિંગની પોસ્ટ ઉપર હોય, પછી એને કઈ એની ઊંચી પોસ્ટ, સારી એવી હાઈ પોસ્ટ ઉપર એને મૂકે એમ્પ્લોયને, એને પ્રમોશન કહેવાય, બરાબર. એમાં એની સેલેરી વધી જાય, એનું ડેઝિગ્નેશન સારું થઈ જાય, મેનેજરનું ડેઝિગ્નેશન આવી જાય કે જનરલ મેનેજર છે, માર્કેટિંગ મેનેજર છે કે એટસેટ્રા પોસ્ટનું એને લેબલ આવી જાય સારું એવું, સેલેરી એને એટલી વધારે મળે, બરાબર. એ થયું પ્રમોશન. હવે ડિમોશન છે ને એ આનું ઓપોઝિટ છે. પ્રમોશનનું ઓપોઝિટ શું કહેવાય? એને ડિમોશન કહેવાય. ડિમોશનમાં કેવું હોય કે મેનેજરની પોસ્ટમાંથી એને પાછો નીચો લાવી દે, બરાબર.
પ્રમોશન એટલે કેવું કે તમારી એક્ઝિક્યુટિવની કે ટ્રેનીની પોસ્ટ હોય ને એને તમને અપલિફ્ટ કરી એ હાઈ પોસ્ટ બનાવી અને તમને મેનેજરમાં પ્રમોટ કરે. ડિમોશનમાં આનું ટોટલી ઓપોઝિટ, ઊંધું, વિરોધી થાય. પ્રમોશનમાં કેવું થાય કે હાયર પોસ્ટ મળે, ડિમોશનમાં કેવું થાય લોઅર પોસ્ટ મળે. કે જે પોસ્ટ ઉપર એ હોય ને કે ફોર એક્ઝામ્પલ એ મેનેજરની હાઈએસ્ટ પોસ્ટ ઉપર છે, મેનેજરની પોસ્ટ ઉપર, એમાંથી એને કેવું એની પોસ્ટ નીચી કરી નાખે, નાની કરી નાખે, એટલે એને એક્ઝિક્યુટિવમાં રાખી દે. હવે આવું શું કામ કરે કંપનીવાળા? તો એ છે ને એના અલગ અલગ રીઝન્સ છે, એ આપણે છે ને આગળ સ્ટડી કરશું કે કેવા કેવા કેસીસમાં છે ને કંપનીવાળા ડિમોશન કરતા હોય. ડિમોશન છે ને બહુ ઓછું થતું હોય કંપનીમાં, બરાબર, તો બી આપણે તો સ્ટડી કરવાનું. ગોટ ઇટ? ડિમોશનનો તમને એક્ઝેક્ટ મિનિંગ ક્લિયર થઈ ગયો? હવે તમને સિમ્પલ ડિમોશનનું એક્ઝામ્પલ આપું ને, તો હવે તમે સ્કૂલમાં હતા, બરાબર, ત્યારે તમે સેકન્ડ સ્ટાન્ડર્ડ કે થર્ડ સ્ટાન્ડર્ડમાં, ફોર એક્ઝામ્પલ ચલો થર્ડ સ્ટાન્ડર્ડમાં તમે લોકો જ્યારે હતા, તમે એક સબ્જેક્ટમાં ફેલ થાવ ને તો તમને છે ને ફોર્થ સ્ટાન્ડર્ડમાં આગળ ન વધવા દે, બરાબર. તમે એની ફાઇનલ એક્ઝામમાં તમે કોઈ પણ એક સબ્જેક્ટ ક્લિયર ન કરેલો હોય ને તો તમને આગળ ન વધવા દે, તમને ફોર્થ સ્ટાન્ડર્ડમાં ન જવા દે, બરાબર. તો તમારે કેવું, તમે હો એકચ્યુઅલીમાં ફિફ્થ સ્ટાન્ડર્ડમાં, પણ આ તો તમે એક વર્ષ ફેલ થયા હો ને એટલે તમને શેમાં ફોર્થ સ્ટાન્ડર્ડમાં લઈ. આને શું કહેવાય? ડિમોશન કહેવાય. સમજાણું? આ કેવું, સ્કૂલમાં આવી રીતે ડિમોશન થાય, કંપનીમાં એ સેમ ડિમોશન થાય, પણ કંપનીમાં એ લોકો ફેલ ને પાસ ન જોવે, બરાબર. એમાં કેવું જોવે કે વર્ક કેવું કરે છે ને કેવું નહીં, બરાબર. આ તમે સમજ્યા? જેમ ફર્સ્ટમાંથી તમે સેકન્ડમાં આવો એવી રીતે સેકન્ડમાંથી તમે ફર્સ્ટમાં આવો તો કઈ રીતે આવો? તો કે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ફેલ થી આવો તો, બરાબર. ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી જનરલી બહુ ઓછા લોકો ફેલ થતા હોય, બરાબર. પણ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ, ટ્રીટ ઇટ લાઇક એન એક્ઝામ્પલ. ઓકે, તો આવું થાય એને શું કહેવાય? ડિમોશન કહેવાય. કંપનીમાં એ સેમ આવું થતું હોય, મેનેજરની પોસ્ટ હોય એનાથી એને નીચી પોસ્ટ આપે, નાની પોસ્ટ આપી દે. શું કામ? કેમ કે એ કામ મેનેજરની પોસ્ટ ઉપર બરાબર ન કરતો હોય, બરાબર, એ સરખું આઉટપુટ જનરેટ ન થતું હોય એનાથી. તો આવા ઘણા બધા બીજા પણ રીઝન્સ છે કે જેનાથી આવું ડિમોશન થાય. બટ આઈ હોપ તમને ડિમોશનનો એક્ઝેક્ટ મિનિંગ હવે ક્લિયર થઈ જ ગયો હશે. ઓકે, ધીસ ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ આઈ કેન ગીવ યુ, બરાબર. આ કોલેજ ને સ્કૂલનું બેસ્ટ એક્ઝામ્પલ હતું. હવે તમે ફેલ થાવ તો તમે સેમ વર્ષ તમારે પાછા તમારા જુનિયર જોડે કરવું પડે, એક વર્ષ, બરાબર, તમારે પાછું ફોર્થ સ્ટાન્ડર્ડ કે ફિફ્થ સ્ટાન્ડર્ડ કરવું પડે. ધીસ ઇઝ ઇટ. આને ડિમોશન કહેવાય. એવી રીતે કંપનીમાં હવે કોઈ એમ્પ્લોયે સારું વર્ક નથી કર્યું, એની પોસ્ટ બહુ સારી એવી હાયર પોસ્ટ ઉપર છે, પણ એ હાયર પોસ્ટ જેવું કામ એમ્પ્લોય કરીને કંપનીને આપતો નથી, તો કંપનીવાળા શું કરશે? એને ડિમોશન આપી દેશે, એટલે કે એને નીચી પોસ્ટ આપી દેશે, બરાબર. એને કંપનીમાંથી કાઢશે નહીં, પણ એને નાની પોસ્ટ આપી દેશે, જે અત્યારે હશે ને એના કરતાં નાની. સેલરી એ ઓછી કરી નાખશે, બધું ઓછું કરી નાખશે. ડન. આને શું કહેવાય? ડિમોશન કહેવાય. ઓકે. In the words of Del Yoder, demotion is a shift to a possible in which responsibilities are decreased. Promotion is in a sense an increase in rank and demotion is decrease in a rank. બહુ ઓબ્વિયસ વસ્તુ છે. પ્રમોશન એટલે શું કે તમે એક સ્ટેપ આગળ વધો છો, તમારો ગ્રોથ થાય છે, અને ડિમોશન એટલે શું કે તમારો ગ્રોથ અટકે છે, બરાબર. હવે તમે ફેલ થયા તો ઓબ્વિયસલી તમારો ગ્રોથ જ અટકો જ કહેવાય. તમે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અત્યારે હોત પણ તમે ફેલ થયા તો અત્યારે તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? તો કે હજી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ છો. સેમ એવી રીતે કંપનીમાં હોય તો કે એમ્પ્લોયની કેપેસિટી હતી અને હાયર પોસ્ટ ઓલરેડી કંપનીવાળાએ આપી જ હતી કેન્ડિડેટને, પણ એ છે ને સરખું ફૂલફિલ જ ના કરી શક્યો, એ લાયક જ ના બન્યો, હે ને. એને એની પોસ્ટમાં એને મેનેજરની પોસ્ટ આપી, પણ એનું કામમાં તો કાંઈ ફેરફાર જ નહોતો આવતો, સરખું કાંઈ આઉટપુટ જ નહોતું મળતું. તો એના લીધે એને શું આપ્યું? કંપનીએ ડિમોશન આપ્યું, બરાબર. એના લીધે એનો ગ્રોથ કેવો થયો? ડિક્રીઝ થયો, ઇન્ક્રીઝ થવાને બદલે. આપણે હંમેશા લાઈફમાં ધ્યાન રાખવાનું, આપણો ગ્રોથ છે ને ક્યારેય ડિક્રીઝ ના થવો જોઈએ. રેન્ક ભલે ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગમે તે આવે તમારા ભણવામાં, દેટ ડઝન્ટ મેટર. તમે યુનિવર્સિટીના ટોપર હો તો બી એનાથી કાંઈ મિનિંગ નથી, મિનિંગલેસ વસ્તુ છે. ઓકે, દેટ ઓલ ધી થિંગ્સ આર મિનિંગલેસ. ડન. બટ વેન ઇટ કમ્સ ટુ ધીસ, જ્યારે તમે કોઈ કંપનીમાં એઝ એન એમ્પ્લોય છો અને તમને કોઈ સારી એવી હાયર પોસ્ટ મળે છે તો તમારે એને લાયક બનવું જોઈએ, બરાબર. ડન. યુ હેવ ટુ બી રિસ્પોન્સિબલ. તમારી ઉપર કેટલી રિસ્પોન્સિબિલિટીઝ આવતી હોય અને એ બધી તમારે ફૂલફિલ કરવાની પરફેક્ટલી. ઓકે, કે તમને ડિમોશન કંપનીએ ના આપવું પડે. કંપનીને બિચારાને એમ લાગે કે એટલે આપણે એને કેટલું સારી રીતે પ્રમોશન આપ્યું, બટ તો બી આ એમ્પ્લોય એટલું સારું વર્ક કરીને આપ્યું નહીં. ઓકે. દેન ડિમોશન પોલિસી.
હવે જ્યારે પણ કંપની ડિમોશન આપવાની હોય કેન્ડિડેટને તો એને પોલિસી બનાવવી પડે. એ લોકો એમને ઈચ્છા થાય એમ કેન્ડિડેટને કહી દે, ના હો ભાઈ, હવે તારી પોસ્ટ છે ને એક્ઝિક્યુટિવની, તું હવેથી મેનેજર નહીં, તું હવે એક્ઝિક્યુટિવ અમારી કંપનીમાં. એમ ના ચાલે. કેવી એક આખી મસ્ત લીગલ એક ડોક્યુમેન્ટ બનાવવું પડે, જેને આપણે શું કહીએ, પોલિસી કહીએ. બરાબર. એ પોલિસી કંપનીવાળાએ બનાવવી પડે, સ્પેશિયલી શેના માટેની? ડિમોશન માટેની. કે ડિમોશન છે એ કયા કયા સિચ્યુએશનમાં કે કયા કયા રીઝનમાં કંપનીવાળા કેન્ડિડેટને ડિમોશન આપશે. ઓકે, ફર્સ્ટ ઇઝ ફ્રેમ અ ક્લિયર લિસ્ટ ઓફ રૂલ્સ. એટલે એ પોલિસી કઈ રીતે બનાવીને એના સ્ટેપ્સ આપણે અત્યારે ભણીએ છીએ. ફર્સ્ટ ઇઝ ફ્રેમ અ ક્લિયર લિસ્ટ ઓફ રૂલ્સ વાયોલેશન ઓફ વિચ વિલ લીડ ટુ એમ્પ્લોય ડિમોશન. પહેલાં તો તમે રૂલ્સનું આખું લિસ્ટ બનાવો કે કયા કયા કેસીસમાં છે ને આપણે કેન્ડિડેટને ડિમોશન આપશું. ઓકે. સેકન્ડ ઇઝ કમ્યુનિકેટ ધી સેમ ટુ ધી એમ્પ્લોઈઝ. આ બધા જે રૂલ્સ છે ને એ એમ્પ્લોઈઝને તમે કહો કે ભાઈ જો આવા આવા રૂલ્સ, જો તમે આ રૂલ બ્રેક કરશો ને એટલે અમે તમારું ડિમોશન કરશું. બરાબર. આ બધું તમે એને કમ્યુનિકેટ કરો, એટલે કે તમે એમ્પ્લોઈઝને કહો. થર્ડ ઇઝ થરો ઇન્વેસ્ટિગેશન ઓફ એની વાયોલેશન. પછી હવે એમ્પ્લોયીએ ભૂલ કરી, બરાબર, તો એનું ઇન્વેસ્ટિગેશન એટલે કે એનું સરખું રિસર્ચ થવું જોઈએ, CIDની જેમ. સરખું જોવાનું કે ના ભાઈ, આ એમ્પ્લોયથી જ ખરેખર ભૂલ થઈ છે કે કોકે એની પાસે કરાવડાવી છે. બરાબર. ધેટ નીડ્સ ટુ બી સોલ્વ. એટલે એ સરખી રીતે આપણે એનું રિસર્ચ કરવાનું. ઓકે. ધેન ધ ડિસ્કવર્ડ વાયોલેશન શુડ ફોલો એન ઇક્વેટેબલ એપ્લિકેશન ઓફ પેનલ્ટી. બરાબર. જો કાંઈ એવું એને વાયોલેશન બ્રેક રૂલ્સને કર્યા હોય તો એને પેનલ્ટી ભરવી પડે, એટલે કે પૈસા ભરવા પડે, તો એ પણ પોલિસીમાં મેન્શન કરવાનું. ઓકે. એન્ડ લાસ્ટ ઇઝ ધેર શુડ બી અ પ્રોપર રિવ્યૂ. આ બધી વસ્તુનો એક પ્રોપર રિવ્યૂ થવો જોઈએ. બરાબર. બિફોર મૂવિંગ અહેડ. ડન. દેન કોઝિસ ઓફ ડિમોશન. હવે ડિમોશન કયા રીઝનના લીધે, હવે આજે કોઈ કંપની છે એ પોતાના કેન્ડિડેટને હાયર પોસ્ટમાંથી લોઅર પોસ્ટ ઉપર મૂકે છે, તો કયા કયા રીઝન છે કે કંપની આવું કરશે. ઓકે. ફર્સ્ટ ઇઝ બ્રીચ ઓફ ડિસિપ્લિન. બ્રીચ એટલે બ્રેક. બ્રીચનો મિનિંગ શું થાય? બ્રેક એટલે કે તોડવું. બરાબર. બ્રીચનો મિનિંગ થાય, આ બ્રીચ છે ને એનો મિનિંગ થાય બ્રેક ઓર તોડવું. એટલે કે એને ડિસિપ્લિન તોડી. હવે કંપનીમાં રૂલ છે, બરાબર, કે તમારે ટાઈમ ટુ ટાઈમ આવી જવાનું. હવે એમ્પ્લોય છે ને એ ચાય કરીને લેટ જ આવે છે રોજ. એક દિવસ નહીં, ચલો એક દિવસ હોય તો આપણે સમજ્યા, પણ ડેઈલી લેટ જ આવે. એનું ફાઇનલ જ હોય કે ના ભાઈ આપણે લેટ જ જવાનું. કંપનીવાળા 1 મહિનો સહન કરે, 2 મહિના કરે, પછી કોઈ કરે? નો જ કરે. ઓબ્વિયસલી જ્યારે એની જરૂર હોય ત્યારે એ તો ન હોય, તો મોડો આવે એ કેન્ડિડેટ છે એ. તો આને શું કહેવાય કે રૂલ એને તોડ્યો. બરાબર. તો આવા કેસીસમાં કંપનીવાળા ડિમોશન આપી શકે છે એમ્પ્લોયને, કે એ રૂલ્સ તોડે ને. તો એનું કેવું લિસ્ટ આપણે આગળના ભણ્યા કે પોલિસીમાં કયા કયા આ બધા જે રૂલ્સ હોવા જોઈએ ને કે જે એમ્પ્લોયે ફોલો કરવાના છે, એનું આખું એક લિસ્ટ જ બનાવી દેવાનું. બરાબર. તો આ ન થાય તો બ્રેક ન કરે કોઈ ડિસિપ્લિન કે રૂલ. બરાબર. સેકન્ડ ઇઝ ઇનએડિક્વેસી ઓફ નોલેજ. કે હવે નોલેજ જ ના હોય. બરાબર. પરફેક્ટ એમ્પ્લોયને કે કેન્ડિડેટને છે ને જે કંપનીમાં વર્ક કરતા હોય ને એને પ્રોપર છે ને કાંઈ નોલેજ જ ના હોય. બરાબર. તો એના લીધે છે ને કંપનીવાળાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય ને તો એ એને આમને ડિમોશન આપી દે. ઓકે. થર્ડ ઇઝ અનેબલ ટુ કોપ અપ વિથ ચેન્જ. હવે ઘણા એમ્પ્લોઈઝ છે ને એવા હોય કે જે કામ કરતા હોય ને એમ જ કરે. તમે એને ગમે એટલું કહો ને કે ના ભાઈ તું આ કામ આમ નહીં ને આમ કર ને તો વધારે સારી રીતે થશે, તોય નહીં. એ જેમ કરતા હશે ને એમ જ કરશે. આપણે એને ઉલટાનો ઇઝી વે શીખવાડતા હોય ઘણાને. તમે જોજો ઘણા લોકો એવા છે તમારા ફ્રેન્ડ્સમાં, તમારા ફેમિલીમાં, કે તમારા કઝિન્સમાં, કે તમારા કલીગ્સમાં. ઓકે. તમારામાંથી કોઈ ગર્લ્સ જોબ કરતી હોય તો એમના આઈડિયા છે કે કેવું, આપણે કોઈ સીધો રસ્તો નહીં, આડો જ પકડવો. બસ આપણે કામ મોડું જ કરવું, એટલે આપણને કામ જ ન કહે. હે ને. તો આ એટલે કમિંગ બેક ટુ ધી પોઈન્ટ. સો વોટ આઈ એમ ટેલિંગ ઇઝ કે ઘણા એમ્પ્લોઈઝ એવા હોય કે જે જલ્દીથી છે ને ચેન્જ એક્સેપ્ટ ન કરી શકતા હોય. એ લોકો પોતાની રીતે ટ્રેડિશનલી જેમ વર્ક કરતા હોય ને એને એમ જ વર્ક કહેવાય ને, જડ બુદ્ધિના હોય કે તરત એ કોઈ વસ્તુને એક્સેપ્ટ ન કરી શકે ચેન્જને. તો આવા કેસમાં પણ કંપનીવાળા છે એ કેન્ડિડેટને કંપનીમાંથી કાઢી નથી મૂકતા, એને શું કરે છે? ડિમોટ કરે છે. બરાબર. લાસ્ટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ રીઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનલ રીઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય? તો કે આખી જે કંપની છે ને એ પાછી બહુ હવે તમને એક્ઝામ્પલ આપું. એક કંપની છે, બરાબર, જે બહુ લોસ કરતી હતી, એટલે કે બહુ માંડ પૈસા એનાથી ઇન્વેસ્ટ કર્યું ને એટલાય પૈસા નહોતા છૂટતા. તો કંપનીવાળાએ નક્કી કર્યું કે હવે આપણને બહુ લોસ થાય છે ને તો આપણે હવે કંપની છે ને નથી ચલાવી. બરાબર. તો એ લોકો શું કરશે? કંપની છે ને કોઈ બીજાને વેચી દેશે.
હવે અને એ પરચેસ કોણ કરશે? બીજી કંપની. આનો તમને એક લાઈવ એક્ઝામ્પલ આપો ને તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું તમે લોકોએ નામ તો સાંભળ્યું જ હશે ને. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝવાળા છે ને એ લોકોની રિફાઇનરી છે, મેઇન એ લોકોનો બિઝનેસ શેનો છે? રિફાઇનરીનો, હે ને. તો લાઈક પેટ્રોકેમિકલ્સમાં છે એ લોકોની, બરાબર. જામનગરમાં સૌથી મોટામાં મોટી એની ઇન્ડસ્ટ્રીયલ રિફાઇનરી છે, મોટી ખાવડીમાં, રિલાયન્સની. હવે આફ્રિકાની છે ને એક કંપની છે જે લોકોને તેલના કૂવા છે, ઓઇલ વેલ્સ છે. હવે રિલાયન્સની રિફાઇનરી, રિલાયન્સની ખુદની પેટ્રોકેમિકલ્સ, હવે પેટ્રોલ બનાવવું હોય, ડીઝલ બનાવવું હોય કે કોઈ પણ બીજું કોઈ કેમિકલ બનાવવું હોય, તેલના કૂવાની કેટલી જરૂર પડે, ઓઇલ વેલ્સ જેને આપણે કહેવાય. તો આફ્રિકાની કંપની છે ને બહુ લોસ કરતી હતી. તો રિલાયન્સવાળા એ આફ્રિકાની કંપનીનું નામ તમે XYZ સમજી લો ને, આફ્રિકાની કંપનીનું નામ હતું XYZ, બિકોઝ મને અત્યારે નામ ભૂલાઈ ગયું છે. એટલે રિલાયન્સવાળાએ એ આફ્રિકાની કંપનીને એવું કીધું કે અમે છે ને તમારા આ જે ઓઇલના વેલ્સ છે ને, એટલે કે તેલના કૂવા, એ અમે પરચેસ કરી લેશું, કેમ કે અમારે તમારું આ જે તેલ છે ને એ રો મટીરિયલમાં કામ આવે છે. તમારા તેલમાંથી અમે બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અને વધારે સારી પણ બનાવી શકશું. આફ્રિકાની કંપની કે ઓકે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં, તો તમે તમારે લઈ લો ઓઇલ વેલ્સ. એને પૈસા આપી દીધા, એ લોકો વચ્ચે જે બે ડીલ થઈ હતી એના, બરાબર. રિલાયન્સે બધા પૂરેપૂરા પૈસા આપી દીધા આફ્રિકન કંપનીને. હવે આફ્રિકાની જે કંપની છે ત્યાં જે બધા એમ્પ્લોઈઝ વર્ક કરતા હતા ને, એમાંથી ઘણા એમ્પ્લોઈઝને કાઢી નાખ્યા, બરાબર. કેમ કે હવે મેનેજમેન્ટ કોના હાથમાં આવી ગયું? રિલાયન્સના હાથમાં આવી ગયું, બરાબર. તો રિલાયન્સવાળાને ઈચ્છા પડે એને રાખે, ન પડે એને ન રાખે, બરાબર. એ તો જે કેપેબલ હોય એને રાખે, કે કોઈ બીજા રીઝન્સ હોય એ લોકોના સિલેક્શનના, ક્યાં ક્રાઇટેરિયા હોય આપણને તો આઈડિયા નથી. અને અમુક એમ્પ્લોઈઝને કેવું ડિમોશન આપી દીધું. ડિમોશનનો મિનિંગ આપણે આગળ સમજ્યા કે અમુકની પોસ્ટ મેનેજરની હોય ને તો એને કેવી નીચલી પોસ્ટ આપી દીધી, એનાથી એક્ઝિક્યુટિવની. એ આફ્રિકાની કંપની, આફ્રિકન મેનેજમેન્ટ પાસે એ કંપની હતી ને ત્યારે એ મેનેજર હતો, પણ હવે કોણે લઈ લીધી? રિલાયન્સવાળાએ. તો એની પોસ્ટ કેવી થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ, બરાબર. મેનેજરમાંથી એક્ઝિક્યુટિવની પોસ્ટ થઈ ગઈ. તો આને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશનલ રીઓર્ગેનાઇઝેશન. કે કંપનીની જ છે પણ મેનેજમેન્ટ ફરી જાય છે, બરાબર. તમે નથી જોતા ઘણીવાર હોટલ્સમાં એવું થતું હોય કે હોટલ્સ હોય ને, હોટલનું નામ સેમ હોય, બધું સ્ટાફે સેમ હોય, કાંઈ ફેરફાર ન હોય, પણ મેનેજમેન્ટ કોઈ બીજું કરતું હોય, બરાબર. ડન. એને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશનલ રીઓર્ગેનાઇઝેશન. તો આના લીધે પણ ડિમોશન થાય કે એમ્પ્લોયની જે ડેઝિગ્નેશન છે ને એ નીચી થાય, લોઅર ડેઝિગ્નેશન આવે. ડન. તો આ પણ એક કેવું રીઝન છે ડિમોશનનું. ઓકે, હવે આપણે સ્ટડી કરશું આ થોડા, ખબર નહીં આજે મારા ફોનમાં થોડા ટેકનિકલ ઇશ્યુઝ વધારે આવે છે, આઈ ડોન્ટ નો વાય. ઓકે, સો now let us study types of demotion. First is voluntary demotion. Voluntary એટલે કે કમ્પલસરી. વોલન્ટરીનો મિનિંગ શું થાય? કમ્પલસરી. ઓર એલ્સ તમે એક રીતે જોવા જાઓ ને તો વોલન્ટરીનો મિનિંગ થાય ઇન્ડિપેન્ડન્ટ પણ થઈ શકે, બરાબર. કે ભાઈ ચલો આજે તમને કેવું કે હવે આપણી કોલેજમાંથી પિકનિક જાય છે, બરાબર. ડન. તો પિકનિક પછી તમને બધાની ઈચ્છા થઈ જશે, મેડમ હવે ક્યારે લઈ જશે પિકનિકમાં, બરાબર. પિકનિકનું એક્ઝામ્પલ જ નથી રાખતું, ખોટું દંગલ થઈ જશે હે ને લેક્ચરમાં. સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું. આજે પ્રેયર આપણી કોલેજમાં તમે આવશો ને, હજી તો તમે કોલેજમાં આવ્યા પણ નથી, હે ને, તો તમને અત્યારથી ઈચ્છા જગાડું છું. જોઉં આપણી કોલેજમાં છે ને પ્રેયર થાય છે. ઓકે, આપણે પ્રેયરનો ટાઈમ છે 8 to 8:15. જ્યારે હું ભણતી ને આ કોલેજમાં ત્યારે મારે 8 થી 8:15 પ્રેયરનો ટાઈમ હતો, બરાબર. તો એ પ્રેયર છે ને એ અમુક લોકો છે ને કરતા, અમુક પ્રેયર ટાઈમે આવતા, સ્પેશિયલી પ્રેયર કરવા માટે આવતા, ને અમુક લોકો છે ને પ્રેયર ટાઈમે આવે જ નહીં, ગ્રાઉન્ડમાં બેસે પણ પ્રેયર કરવા ઉપર ક્લાસમાં ન આવે, બરાબર. ત્યારે અમને છે ને અમારા પ્રિન્સિપલ બીના મેડમ હતા ત્યારે, હવે તમારે અર્ચિત સર છે, બરાબર. અમારા ડિરેક્ટર ત્યારે બીના મેમ હતા. એ હજી આપણે કોર્ડિનેટર જ છે અહીંયા આપણી કોલેજમાં, બરાબર. તો ત્યારે બીના મેડમ છે ને અમને એક વસ્તુ કહેતા ક્લાસમાં બધાને, કે પ્રેયર કરવી છે ને એ વોલન્ટરી છે, કમ્પલસરી નથી. જેને કરવી હોય એ કરે, જેને ઈચ્છા હોય એ કરે, જેને ન હોય એ ન કરે, બરાબર. તો સેમ વોલન્ટરીનો આમાં મિનિંગ શું થયો? કે ઇન્ડિપેન્ડન્ટ, તમને છૂટ છે. તમારે ઈચ્છા હોય તો તમે પ્રેયર કરો, તમારી ઈચ્છા હોય કે તમારે ભગવાનનું નામ લેવું છે તમે લ્યો,
તમારી ઈચ્છા નથી કે ના ભાઈ મારે પ્રેયર નથી કરવી, એની કરતાં બેટર કે હું ગ્રાઉન્ડમાં બેસીને મારા ફ્રેન્ડ સાથે વાતચીત કરું, ગોસેપ કરું, એમાં વધારે રસ છે, તો તમે એ કરો. ત્યારે છે ને બધાને સમજાણું કે ના ના મેડમની વાત તો સાચી છે, ભગવાનનું નામ તો ભલે 15 મિનિટ માટે તો 15 મિનિટ માટે દિવસમાં લઈએ તો શું કોઈનું ખોટું છે, પછી ગોસિપ તો પછી એ થઈ શકે હે ને. સેમ આવું વોલન્ટરી ડિમોશન હોય કે કેન્ડિડેટ છે ને પોતે જ એમ કહી દે કે ભાઈ મને છે ને આ મેનેજરની પોસ્ટ ઉપર છે ને ફાવતું નથી, તમે ભલે મને આવી સારી પોસ્ટ કંપનીને સામેથી જ કહે કે તમે આવી મને બહુ મસ્ત પોસ્ટ ઓફર કરી છે, પણ હું છે ને આ પોસ્ટને લાયક જ નથી, કેમ કે હું સરખી રીતે છે ને આમાં કામ નથી કરી શકતો, એના કરતાં હું જ્યારે એક્ઝિક્યુટિવ હતો ને ત્યારે વધારે કામ સારું કરતો. બરાબર. તો એ પોતે જ કંપનીને કહે છે, કંપનીના ઓનરને કહે છે કે ભાઈ તમે મારું આ જે પ્રમોશન છે ને એ અટકાવો, તમે મને ડિમોશન કરી દો, મારે નથી હાયર પોસ્ટ જોતી. બરાબર. મે બી એવું થાય કે એની પાસે ટાઈમ ન હોય એટલો બધો કે કાંઈ બીજું કરતા હોય, એટલે એ પ્રમોશન માટે કે પોતાની હાયર, કેમ કે જેટલી હાયર પોસ્ટ હોય ને એટલું તમારે રિસ્પોન્સિબિલિટી અને વર્ક કેટલું હોય વધારે હોય, સાથે સેલેરી પણ તમને વધારે આપે, પણ સેલેરી આમનેમ તો ન આપે, એટલું કામ પણ તમારી પાસે કઢાવે. બરાબર. તો એ કેવું કે સામેથી એમ્પ્લોયર પોતે જ એમ કહી દે કે ના ના ભાઈ મને આવી હાયર પોસ્ટ નથી જોતી, અત્યારે હું આ પોસ્ટ ઉપર છે ને બરાબર જ છું. તો આને શું કહેવાય? વોલન્ટરી, કે કાંઈ કમ્પલસરી નહીં. તમારે ડિમોશન જોતું હોય તો ઓકે, ન જોતું હોય તો કાંઈ નહીં. બરાબર. સેકન્ડ ઇઝ ઇનવોલન્ટરી ડિમોશન, કે જે કમ્પલસરી હોય, કે એકવાર કંપનીના ઓનરે કહી દીધું કે ના ભાઈ હવે તમારી પોસ્ટ આ જ રહેશે, એટલે એ તમારે એ જ એક્સેપ્ટ કરવાની અને એવી જ રીતે તમારે ચાલવાનું. એને શું કહેવાય? ઇનવોલન્ટરી ડિમોશન. ઓકે, તો આ હતા ટાઈપ્સ ઓફ ડિમોશન. નાઉ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ સ્ટડીઝ ડિસમિસલ. ડિસમિસલ, આ જે વર્ડ છે ને ડિસમિસલ, એનો મિનિંગ શું થાય? બરાબર. એનો ઇંગ્લિશમાં બીજો મિનિંગ થાય રિટ્રેન્ચમેન્ટ. રિટ્રેન્ચમેન્ટ. ઓકે, આ તમારે એચઆરમાં જ્યારે તમે સેમ 5માં આવશો ને ત્યારે તમારે આ વર્ડ્સ આવા બધા હેવી બહુ તમારે પચાવવા પડશે. બરાબર. હવે જોઈ લઈએ કે ડિસમિસલનો મિનિંગ શું થાય છે એકચ્યુઅલીમાં. Dismissal is the act of removing or terminating the job or employment of an employee. Dismissal is when a person working in a company is dismissed from his or her duties. Dismissal is sometimes also termed as firing or sacking of the employees. Dismissal no meaning શું થાય? કાઢવું. ઓકે, ટુ રિમૂવ. ઓકે, ટુ રિમૂવ. ડિસમિસલ નો મિનિંગ થાય ટુ રિમૂવ, અને એનો બીજો મિનિંગ શું થાય? રિટ્રેન્ચમેન્ટ. એટલે એક્ઝામમાં કદાચ તમને એવું પૂછાય કે રાઇટ અ શોર્ટ નોટ ઓન રિટ્રેન્ચમેન્ટ, રિટ્રેન્ચમેન્ટ, તો તમારે સહીમાં ડિસમિસલનું જ લખવાનું બધું. એમાં બે અલગ અલગ નથી, બે કેવા છે? એક જ છે. તમને કન્ફ્યુઝ કરવા એ લોકો એવું પૂછશે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન રિટ્રેન્ચમેન્ટ, તો તમને એમ થશે એટલે મેડમે તો આપણને ખાલી ડિસમિસલ જ કરાવ્યું, રિટ્રેન્ચમેન્ટ તો કરાવ્યું જ નથી, આપણે તો એવું કાંઈ ભણ્યા જ નથી. પણ ના, બે શું છે? સેમ જ છે. ડિસમિસલ પૂછાય તો આ લખવાનું, રિટ્રેન્ચમેન્ટ પૂછાય ને તો પણ આ જ વસ્તુ લખવાની, જે હું આમાં આગળ તમને કરાવીશ. ડન. હવે ડિસમિસલનો મિનિંગ શું થાય? કાઢવું. એટલે કે કોઈ એમ્પ્લોય છે એ અત્યારે જે કંપનીમાં વર્ક કરે છે ને એને તમારે એમ્પ્લોયને તમે ફાયર કરો છો, તમારી કંપનીમાંથી કાઢી નાખો છો, એને શું કહેવાય? ડિસમિસલ કહેવાય. ગોટ ઇટ? સિમ્પલ મિનિંગ છે ડિસમિસલનો, ખાલી વર્ડ્સ જ હેવી છે, મિનિંગ તો સિમ્પલ જ છે. કન્ફ્યુઝ ન થતા. ઓકે, હવે ડિસમિસલ કેવા ટાઈપના હોય? તો ફર્સ્ટ ઇઝ ફેર ડિસમિસલ. બરાબર. હવે ડિસમિસલ, હવે હું કોઈ એમ્પ્લોયને કાઢું છું તો શું કામ કાઢું છું? હું કાંઈ એમને એમ કાઢી દઈશ કે હા ભાઈ હાલ તું નીકળ હવે અહીંયાથી, એવું હું કહી શકીશ નહીં. મારે એને રીઝન આપવું પડશે કે ભાઈ શું કામ હું તને આ કંપનીમાંથી કાઢું છું. બરાબર. તો એ જે રીઝન્સ છે ને એ ક્યાં છે? તો એ રીઝન્સ છે ને જો બે ટાઈપમાં છે. ફર્સ્ટ ઇઝ ફેર ડિસમિસલ રીઝન્સ એન્ડ સેકન્ડ ઇઝ અનફેર ડિસમિસલ રીઝન્સ. બરાબર. જે ફેર ડિસમિસલ રીઝન્સ છે ને એમાં પહેલું કયું છે? ફ્રોડ, થેફ્ટ ઓર બ્રાઇબરી, પછી નિગ્લેક્ટિંગ ડ્યુટી, પછી રોંગ બિહેવિયર. અનફેરમાં શું છે? રિલિજિયન ઓર કલર, એજ, જેન્ડર કે પછી નેશનાલિટી. આવા બે રીઝન્સથી છે ને જનરલી કંપનીવાળા છે ને એમ્પ્લોયને કાઢતા હોય પોતાની કંપનીમાંથી. બરાબર. તો પહેલું કયું છે? ફેર, કે હા ભાઈ ફેર એટલે કે સાચું, કે ના ભાઈ અમુક રીઝન્સ એવા છે કે એ એમ્પ્લોય જ બરાબર નહોતો તો તમે એને કાઢો છો તો એ વસ્તુ બરાબર. હવે એ ક્યાં રીઝન્સ હોઈ શકે? કે એને બ્રાઇબરી, એને કાંઈ
કંપનીમાં ફ્રોડ કર્યું છે, બરાબર. કંપનીવાળાને આ વસ્તુની કાંઈ ખબર જ નથી, એણે કંઈ કંપનીમાં એવું કાંઈ ફ્રોડ કર્યું છે, કાં પછી એણે ચોરી કરી છે, એટલે કે થેફ્ટ, એણે ચોરી કરી છે કંપનીમાંથી, તો એને કાઢી નાખશે કંપનીમાંથી, બરાબર. તો આ કેવા બે રીઝન્સ છે જે કેવા છે, ફેર છે, કે જે સાચા છે. અનફેર એટલે ખોટા અને ફેર એટલે સાચા, બરાબર. પછી બીજા ફેરમાં બીજું કયું રીઝન છે, તો કે નિગ્લેક્ટિંગ ડ્યુટી. એને પોતાની જે ડ્યુટી છે ને એ પરફેક્ટલી કરી જ નથી, બરાબર. એને સાવ આમ દાંડિયા જ માર્યા છે, એમ કહું ને તોય ચાલે. એવું ના જનરલી કાઠિયાવાડીમાં એવું કહેવાતું હોય કે તું તો દાંડિયા જ મારે છે, તું તો સારું કામ કરતો જ નથી, તને તો કામ જ નહીં, બહુ આળસુ છો ને આમ ને તેમને, એવું ના બોલતા હોય. એને શું કહેવાય કે નિગ્લેક્ટિંગ ડ્યુટી. એ પોતાની ડ્યુટી જ ભૂલી જાય છે. એને જોબ ઉપર શું કામ રાખ્યો છે ને એ જોબમાં સરખી રીતે વર્ક જ નથી કરતો. એને શું કહેવાય, નિગ્લેક્ટિંગ ડ્યુટી. તો પછી તો કોણ કંપની રાખે? તમે કંપનીમાં હવે સારું કામ કરીને ન આપતા હો તો કોઈ કંપની રાખે? ન જ રાખે. એ શું કામ એની સેલરી તમારામાં વેસ્ટ કરે, પૈસા તમારા સેલરી આપીને? પછી રોંગ બિહેવિયર. અમુકના છે ને બિહેવિયર જ એવા હોય કે તમે એને જુઓ ને ત્યાં જ તમને ગુસ્સો ચડવા માંડે, આ આવ્યો જ શું કામ, કે આવી જ શું કામ મારી સામે. ગુસ્સો જોઈ ને તમને અંદરથી જ તમને ગુસ્સો ચડે, બરાબર. એવા ઘણાય લોકો હશે આસપાસ તમારી કે તમને એમ થતું હશે, યાર આ બિહેવિયર સાવાનું કેટલું ખરાબ બિહેવિયર છે, અને બિહેવ જ કરતા નથી આવડતું, એટલું એવું છે ને આપણને માઇન્ડમાં આવે કોઈને જોઈને, મોઢામાંથી આપણને એવું નીકળી જાય. તો એ શું છે, એના લીધે કંપનીવાળા કાઢી નાખે એમ્પ્લોયને, એનું બિહેવિયર જ કંપનીમાં બરાબર ન હોય એટલે. ડન. હવે અનફેર, કે ઘણીવાર કંપનીવાળા એમ્પ્લોયને કાઢતા હોય ને તો ઘણા રોંગ રીઝનથી કાઢતા હોય. અનફેર એટલે કે ખોટા. એ ખોટા ક્યાં રીઝન છે? તો પહેલું છે રિલિજન ઓર કલર, કે તમે કોઈના રિલિજન ઉપર એને કાઢી નાખો છો. હું આઈ એમ સ્પીકિંગ ઓન યુટ્યુબ, હું યુટ્યુબ ઉપર બોલું છું એટલે હું તમને કોઈ કાસ્ટ વિશે કે કાંઈ હું તમને વધારે નહીં એક્સપ્લેન કરી શકું, પણ તમે સમજી જ શકશો. યુ આર ક્વાઇટ મેચ્યોર, ઓકે. કે ઘણાને કલર, કે તમારો ફેર નથી ને આમ ને તેમને, તમારો કલર નથી સારો, એના બેઝિસ ઉપર કાઢી નાખતા હોય, બરાબર. પર્સનાલિટીના બેઝિસ ઉપર કાઢી, પર્સનાલિટી તો ચલો ઠીક છે, જે સ્કિનનો ટોન છે ને એના બેઝિસ ઉપર એ લોકો ડિસાઈડ કરે કે ના ભાઈ આ આપણી કંપનીમાં ચાલશે જ નહીં, આનો સ્કિનનો ટોન બરાબર નથી. ધેટ ઇઝ રોંગ. એ વસ્તુ ખોટી છે, બરાબર. સેકન્ડ ઇઝ એજ ઓર જેન્ડર, કે તમે એમ કહો કે લે 25 વર્ષનો છે, હવે આને શું આવડતું હતું, હવે કાંઈ ના, આને શું આવડતું હતું, એવું ઘણીવાર કંપનીવાળા કરતા હોય, બરાબર. તો એ વસ્તુ ખોટી છે. પછી જેન્ડર, મેલ અને ફિમેલમાં ડિસ્ક્રિમિનેશન કરે કે ના ભાઈ અમારે તો મેલ જ જોઈએ, નહીં ભાઈ અમારે તો ફિમેલ જ જોઈએ, મેલ આમ કરે ને ફિમેલ આમ કરે ને, એવા ઘણીવાર એ લોકોના બધા રીઝન્સ હોય, તો એ વસ્તુ ખોટી છે. પછી નેશનાલિટી, તમે કોઈ નેશનાલિટી ઉપર ડાઉટ કરો, નેશનાલિટીનો મિનિંગ તમે સર્ચ કરી લેજો ગૂગલમાં, બિકોઝ હું વધારે આ યુટ્યુબ ઉપર મારો સેશન છે ને એટલે હું તમને વધારે આમાં નહીં બોલી શકું, ઓકે. સો નેશનાલિટી ખાસ ગૂગલ ઉપર, મને ખબર છે મિનિંગ હું તમને સમજાવી શકીશ આરામથી, બટ યુટ્યુબમાં નહીં સમજાવી શકું, ઓકે. ઇફ યુ વોન્ટ ટુ નો, ઓકે, ધ મિનિંગ ઓફ નેશનાલિટી, કે તમારે કોઈ એનું એક્ઝામ્પલ જોતું હોય આ ટોપિકમાં સમજવા માટે, તો તમે ડેફિનેટલી પર્સનલી મને કાં કોલ કરજો કે મને પર્સનલી મળવા આવજો, ઓકે. આઈ વિલ એક્સપ્લેન યુ વોટ ઇઝ ધીસ. તો ઘણાના નેશનાલિટી ઉપર કહે કે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, તમને સમજાઈ જશે. હવે હું ઇન્ડિયામાંથી કોઈ બીજી કન્ટ્રીમાં XYZ કન્ટ્રીમાં રહેવા ગઈ છું, હું છું ઇન્ડિયન, તો ઘણા એવા ત્યાંના લોઝ ને એવા હશે કે જે ઇન્ડિયન્સ માટે છે ને એ લોકો ઇન્ડિયન્સને નહીં અલાઉ કરે, બાકી બધાને અલાઉ કરશે, પણ ઇન્ડિયન્સ તો કે ના, ઇન્ડિયન્સ તો આવવા જ ન જોઈએ, કે એ લોકો આવી રીતે વર્ક કરવા જ ન જોઈએ આપણી કંપનીમાં. એવા ઘણા એના રૂલ્સ હોય. તો આ વસ્તુ કેવી છે? ખોટી છે, બરાબર. આવું એક્સપ્લોઇટેશન બધી કન્ટ્રીઝમાં ઘણું થતું જ હોય છે, ઓકે. સો ધીસ ઇઝ ઇટ. તો આ કેવા હતા? ડિસમિસલના રીઝન્સ હતા, ઓકે. બે ટાઈપના, કે ભાઈ કયા રીઝન્સથી કંપનીવાળા કેન્ડિડેટને કાઢતા હોય, બરાબર. વન ઇઝ ફેર, એટલે કે સાચું એની કંપની પાસે સાચું રીઝન હોય કે ના ભાઈ અમે આને કાઢ્યો તો શું કામ કાઢ્યો, એનું ઠોસ રીઝન, કારણ કંપની પાસે હોવું જોઈએ, એને શું કહેવાય? ફેર. અને સેકન્ડ ઇઝ અનફેર, ડિસમિસલ, એટલે કે ખોટા કારણ વગર કાઢી નાખે, એને શું કહેવાય? અનફેર ડિસમિસલ. ગોટ ઇટ? તો આ હતા બે ડિસમિસલના રીઝન્સ. અહીંયા તમારો યુનિટ 2 કમ્પ્લીટ થાય છે, ઓકે. કાલથી આપણે તમારો યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરશું. ડન. એટલે તમારા જાન્યુઆરી એન્ડ સુધીમાં તમારા 4 યુનિટ્સ કમ્પ્લીટ થઈ જશે, ઓકે. ટિલ દેન ટેક કેર ગર્લ્સ.